સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 6 કિલો 723 ગ્રામ ગાંજાનો જથ્થો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઝોન 04 એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા વિસ્તારમાંથી પસાર થવાના છે, જેથી એલસીબીની ટીમે દક્ષેશ્વર મંદિર પાસેથી ઓટો રિક્ષા ઝડપી પાડી હતી અને જેમાંથી મોહમ્મદ વાહદ ઉર્ફે અને ઉનપાટિયા વિસ્તારમાં રહેનાર મૂળ મહારાષ્ટ્રનો ભૂસાવલનો વતની છે અને બીજો આરોપી રાફિક સફુદ્દીન શેખ જે પણ ઉનપાટિયા વિસ્તારમાં રહે છે, જો કે તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે અને ત્રીજો અકબર ઉર્ફે બલ્લુ શેખ તે પણ ઉનપાટિયા વિસ્તારમાં જ રહે છે। જો કે મોહમ્મદ વાહબ ઉર્ફે અને ઓટો ડ્રાઈવર જેની પોતાની રિક્ષા નથી અને તે બીજાની રિક્ષા ભાડા ઉપર ચલાવી રહ્યો છે, જ્યારે રાકીબ સફુદ્દીન શેખ મેઇન માણસ છે જે ગાંજાની હેરાફેરીમાં ઇન્વોલ્વ છે। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રિક્ષામાંથી 6 કિલો 723 ગ્રામ 67,230 રૂપિયાનો ગાંજો, 3 મોબાઈલ ફોન જેવી કિંમત રૂપિયા 17,500 અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો તથા ક્યાં લઈ જવાનો હતો તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્રણેય આરોપીઓને ગુનાહિત ઇતિહાસ જાણવા હજુ મળ્યો નથી, પરંતુ ત્રણેયની તપાસ ચાલુ છે। ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઉનપાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભૂસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે। બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઉનપાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। और અકબર ઉર્ફે બલ્લુ પણ ઉનપાટિયામાં રહે છે। આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો અને પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે। અને રાકીબ સૈફુદ્દીન શેખ वो મેઇન માણસ છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે। और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।